જીરામાં વારી દીધું ત્રીજું નહીં, ચોથું નહીં, પાંચમું નહીં, છઠ્ઠું પાણી. આજે ખરા બપોરે ભાત લઈને આવી ગયો ખેતર. આલે કાંટો લાગ્યો, કાંટો કાઢીને બેહી ગયો જમવા, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો તો બપોરો તો કરવો પડશે ને. હવે બપોરામાં શું છે એ તમને જણાવી દો જરા. તો જો આ રહ્યું બટેકાનું શાક હે, ગોર હે, લીલા મરચા હે, રોટલી રોટલો ગુંદી ગાંઠ છે ને, હારે હારે સાયસી છે. તો હાલો ફટાફટ હે ને જમી લે, એટલે કે બપોરો કરી. થોડીક જ વારમાં બપોરો કરીને થઈ ગયો. હાલતો ને આવી ગયો જીરાવાળા ખેતરમાં. પેલા ટાટર આગળ આવીને બેહી ગયો, સ્વાદ અનુસાર ચૂનો અને પાર્સલ નાખીને માવો ગમેડી નાખ્યો. થોડીક જ વારમાં માવો બની ગયો. હાલો તમે ખાઈશો, નો ખાવ કઈ નહીં. હાલો અડધો મેં ખાઈ લીધું ને અડધો નાખી દીધું ગુચામાં. પછી કરી નાખ્યો પાણીનો ડેડકો ચાલુ ને આવી ગયું ધોરિયામાં પાણી. જો જીરામાં થઈ ગયું પાણી ચાલુ. પછી આપણે ઉપાડ્યો પાવડો લ્યો, પેલા ઓલો હે ને અડધો માવો ખેલો બરાબર, એટલે નસો નો ખોડે સમજ્યા ને. પછી બોલાવી નાકાની બાકા ઝીકી બાકા ઝીકી બાકા ઝીકી. નાકા વાળાનું કામ કન્ટિન્યુ ચાલુ હતું. તો આમથી ડોહા બાપાએ આજ મારો દી હારો ગયો, કારણ કે આ ડોહા બાપાએ માવો ખવરાયો, જામો પીડો માવો ખવરાવીને ડોહા બાપા આમ જીરામાં આટો મારતા હતા ને આપણે તો અહીંયા જીરામાં પાણી વાળવાનું કામ કન્ટિન્યુ ચાલુ થયું. થોડીક જ વાર મોલા વિઠ્ઠલ તીડી, અરે સોરી વિઠ્ઠલભાઈ આટો મારવા આયા. નાકા વાર્તા હાંજના 4 વાગ્યા એટલે પાવર વહી ગયો. તો હાલો હવે બધાને જય જવાન જય કિસાન.